પોલીસ બંદોબસ્ત કરી દઉં છું. સાહેબ માફિયા એવા છે, આ કાકાની ઉંમર બહુ ઘરે છે. પોલીસ બંદોબસ્ત કરી દઉં છું. આપણે જનરલ કરી દઉં છું. એમના ઘરે અત્યારે પોલીસ આવે. અને પોલીસનો હું ભરોસો બધા મળેલા છે સાહેબ. હું રોવા માંડું હવે તમારી સામે. આ કાકા રડે છે સાહેબ. અમે તો થાકી ગયા છે મારા સાહેબ. તમે ધારાસભ્ય નહીં તે તમે હાવ રખડાવો છો તો હાવ. આ કાકાની ઉંમર જુઓ. હું જોઈ ગયો, સમજી ગયા. આપણે રજૂઆત છે. એમને જે રજૂઆત છે નહીં દાદા, તમારા પર કાંઈ નહીં આવે. તમારે જેને તમે લખાવી દો છો આને બેચો છો, ક્યાં પ્રશ્ન આવે? આવા માણસને માફિયા હેરાન કરે છે. એ હેરાન કર્યો પણ એના પર નહીં આવે. જે નામ લખાવે આને ખોટું કયું છે? એમાં જીતુભાઈ મહેતા તમારા છે. હા, બીજા કોણ નામ લો સાહેબ? શરૂઆતમાં દુકાન દેવરમાં ઓકો ભાઈ વ્યાસ ને જીતુભાઈ વ્યાસ, પછી જીતેન્દ્ર મહેતા, ચેતનનો ભાઈ ઓલો અરવિંદ. એ બે અરવિંદ, અમારી ત્રણ નામ. જીતુ અરવિંદ ને ઉતર. હા, શું આ કરશો તમે? દુકાનની તપાસ થાય એમાં આ જવાબ લેવાનો. આ દુકાન અમારાને વેચે છે, આ દુકાન નથી. એ જવાબદાર છે. એ તપાસ 82 વર્ષની ઉંમરના કાકાને માફિયાઓ ધમકાવે, બ્લેકમેલિંગ કરે અને કરોડો રૂપિયાનું અનાજ સાહેબ વેચી નાખીએ. અને આ કાકાએ મામલે સાહેબ 4 મહિનાના મને અધિકરણ થયો. બરાબર છે, પણ હવે હું તો અમે ચાર્જમાં આવ્યો તો ચાર્જ તમારા જેટલો વખતે દાદા પાસે નહોતો આપતો. એનો રજૂઆત હતી. અત્યારે આ મહિનાથી ચાર્જ બદલી નાખ્યો. અને એમની જે રજૂઆત છે એ મુજબ આપણે તપાસ કરી છે. એકના એક માણસ પાસે 4-5 દુકાનોના ચાર્જ છે. એકના એક માણસ પાસે મારી પાસે કેટલા 2 લાખ અને બધા માફિયા લોકોનો બધો 85,000 કબજો છે, પુરવઠો ઉપર દે. તેલના દાળના 85,000 મારી પાસે ભરેલા માલ. અત્યારે તો એક આ મહિનાનો માલ તહેવારનો એ 1,85,000 મારી પાસે ઓનલાઈન ઓલામાં ચલણથી ભર્યા છે. ચલણ ભરીને માલ ભરાય. એ નકર એને ભરવાના હોય એ હાલતો હતો. આમ એ કે મારી પાસે નથી, તમે ભરો ને ક્યાં મહિનાનું તુવેર ને એ મને બનાવ્યો કે મેં ભરી દીધા. છેલ્લે કે નથી ભર્યા. હું બારમા સોસાયટીમાં રહે છે. ત્યાં. ફાર્મર સ્કૂલ પર અને આપણે આ છે ને દાદા તમે સાહેબ એ વાત નો ખુલાસો કરો કે એમના ઘરે આવીને આઈસ રેટિના સ્કેન કરી ગયા તો તમારી સિસ્ટમમાં શું છે? ત્યાં ગોડાઉન ઉપર કે ત્યાં જ્યાં માલ લેવાનો ત્યાં આપવાનું ઘરે પોલીસની માને ના નહીં કરો. હું માત્ર તમને કદાચ હેરાન કરવા આવતો નહીં, એવું નહીં. એમને પાછો ખર્ચો થાય નહીં ખવડાવવા ના પીવડાવવા. ના, ઈ પોલીસ કઈ ખાશે નહીં. હા. તમને માંગે તો નંબર મારા બેનના લઈ લો અને પોલીસ હા. બહાર રહેશે. માફિયાઓથી કેટલી ડરી ગયા. તમે મામલતદાર બેઠા છે, ધારાસભ્ય બેઠા તો બીક લાગે છે. નહીં, તો માફિયા વિસાવદર મારી વાત કેવા સાંભળો છે? સાહેબ. મને એ દબાવી છે ને હું બેનને તમને ફોન કરું. ના ના ના, અમારે તો મુક્ત છે. અમે ઘરે હોય, આ ઘરે હશે, કોઈનો હોય, રાત્રે આવે ને દબાવવા આવે. ના, ના, એ નહીં નહીં, એવું નથી કર્યું. અમારે તો પોલીસ બંધ કરી દીધું. આવો. લખી દો. 94 82 42 હતા. સ્કૂલની પાછળ શેરીનું નામ છે. ત્યાં પાસે જ ફાર્મર સ્કૂલ ને આ ફાર્મર ખાલી નામ બસ બસ થઈ ગયું, નામ લખી દે. નામ લખો એટલે આમાં ખોટી જાય. સરનામા ન હોય. નાના ગામમાં સરનામું શું પૂછવું? હા, તો બસ. બીજું કઈ બાપા કહેવા લાયક હોય તો કયો, કઈ તકલીફ હેરાનગતિ કઈ તમને રંજાડ હોય પૈસા બાબત હોય? પૈસા બાબતની કાંઈ મેં આ 1,85,000 મારા ભેગા થઈ છૂટા થાય તમે કરાવી દો. વિતરણ કરાવીને વિતરણ હવે જો વિતરણ તો થયું નથી. પૈસા એમ લાગ્યા છે. ચેન્જ કર્યું છે. ઈ જે બન્યો ને ઈ તો હવે જે સ્ટેટ પાસ થઈ ને તો એટલે સુરત ચોણાને હવે જે તેલ ઓગસ્ટ મહિનાનું ભર્યું છે. ઈ બન્યું. ઓગસ્ટ મહિનામાં ભર્યું છે પણ હવે એ તમે હુકમ બીજાના નામનો કરીને એનો વેચાઈને મને ઈ પૈસા આપી દે એમ આપી દીધો. આજે એટલે જે એને ચલણના પૈસા ભરી દીધા ને એટલે જ જેની અરજી હતી ને એના આધારે કઈ કર્યું ના કેમ કે એને ચલણના પૈસા ભરી દીધા આપણે બીજાને નિમણૂક કરી તો પછી એના પૈસા આપે કે ના એના ના, ના, બધા અત્યારે આમ નાખ્યું છે, આમ બધી એમાં બીજાને આપી દો. એમાં નથી કર્યું. નહીં, એના નથી. એને પોતાની દુકાન પૂરતું રાખો, આપણે ત્યાં દાદા કરીએ. કહે છે કે પછી મને આપે કે ના આપે ઈ વિચારીએ જ નથી તો દુકાનદાર ઉપર બીજે ડિફરન્ટ પહોંચી જાય ને પછી ચાર છોડાવે ને તો એને આ પ્રશ્ન ન આવે.